સુરતનો નાનપુરા વિસ્તાર છે, ત્યાં લાંબી લાંબી લાઈન છે, લોકોમાં જાગૃતિ છે, ત્યારે સીધી તસવીરો તમે જોઈ શકો છો। લાઈનબંધ કતારમાં તમામ એ મતદાતાઓ અત્યારે હાલ ઉપસ્થિત થયા છે મતદાન કરવા માટે। અને જે રીતની તસવીરો આપ જોઈ શકો છો, અલગ અલગ વિસ્તારોમાં જે રીતે મતદાન થઈ રહ્યું છે, ત્યારે લઘુમતી સમાજના જે લોકો છે એ મોટી સંખ્યામાં મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે। ત્યારે દ્રશ્યમાં જોઈ શકાય છે આ પ્રકારની લાંબી લાંબી લાઈનો છે એ બીજે ક્યાંય નથી જોવા મળી। આ તસવીર જોઈ શકાય છે આ નાનપુરા વિસ્તારમાં આ રીતે તમામ એ લોકો લાંબા સમયથી અત્યારે હાલ વોટિંગ કરવા માટે ઉપસ્થિત થયા છે। ત્યારે અલગ અલગ મુદ્દાઓને લઈને જ્યારે તમામ લોકો છે એ મતદાન કરતા હોય છે, ત્યારે સુરત શહેરની અંદર જે પ્રમાણેની તસવીર અત્યારે હાલ જોવા મળી રહી છે, મતદાન અલગ અલગ મુદ્દાઓ છે। ત્યારે મહિલાઓ સાથે પણ વાતચીત કરીશું। બેન, કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને મતદાન? આપણે જે હોય તે શું મુદ્દા શું થવું જોઈએ તમારા શહેરમાં? અમારા શહેરમાં તો બહુ તકલીફ છે। હું સહન શક્તિ છે, કઈ નથી, બધી જ વસ્તુની તકલીફ છે। મોંઘવારી છે, હર વસ્તુનું તકલીફ છે, કામ ધંધાવાળા રોજીવાળા બધાને જ તકલીફ છે। કોને સારું છે, કોઈને નથી। આ મત આપીને અમને શું ફાયદો છે? કોઈ પબ્લિકને ફાયદો નથી। શું ઈચ્છી રહ્યા છો? પરિવર્તન થવું જોઈએ કે સત્તા? સારું થવું જોઈએ। આપણા ઇન્ડિયામાં બધા કરતા સારું થવું જોઈએ। બધા જ હેરાન છે, પરેશાન છે, કામ ધંધાથી પરેશાન છે, હર વસ્તુથી પરેશાન છે। હું સારું છે, કઈ નથી। શાના માટે વોટ આપી રહ્યા છો? પરિવર્તન થવું જોઈએ? પરિવર્તન થવું જોઈએ, સારી પરિવર્તન થવું જોઈએ। બેન, તમે જણાવો કયા કયા મુદ્દાઓ છે મતદાનમાં? સોરી આઈ કાન્ટ શું કહેશો? અત્યારે હાલ જોઈ શકાય છે, આપ શું કહેશો? મતદાન માટે આવ્યા છો, ઉત્સાહ કેવો છે બધામાં? પરિવર્તન થવું જોઈએ એટલા માટે આપવું જોઈએ આપણને। ઓકે, તમે શું કહેશો? જોઈ શકાય છે લાંબી લાંબી કતારો છે, લાંબી લાંબી કતારોની અંદર આ પ્રમાણે જો જાગૃતિ મતદાનની આવી હોય તો લઘુમતી સમાજના લોકો અત્યારે હાલ જોવા મળી રહ્યા છે। જ્યાં દ્રશ્ય જુઓ ત્યાં આ પ્રમાણે જે તસવીરો છે એ જોવા મળી રહી છે। ત્યારે સુરતના અલગ અલગ સુરતનો નાનપુરા વિસ્તાર હોય, લિંબાયત વિસ્તાર હોય, સલાબતપુરા વિસ્તાર હોય, માન દરવાજા વિસ્તાર હોય કે સગ્રામપુરા વિસ્તાર હોય, આ તમામ જગ્યા ઉપર અત્યારે હાલ જે મતદાન છે ત્યાં મતદાન કરવામાં આવી રહ્યું છે। ત્યારે મતદાતાઓની સ્લીપ છે એ સ્લીપ જોવામાં આવતી હોય છે અને સ્લીપ જોયા બાદ વોટર લિસ્ટ છે એ ચકાસવામાં આવતી હોય છે અને ત્યારબાદ મતદાન મથકની અંદર આ તમામ જે લોકો છે એ મતદાન કરી રહ્યા છે।